સુરત શહેરના ઐતિહાસિક માન દરવાજા ટેનામેન્ટના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને આખરે વેગ મળ્યો છે। ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર. પાટીલના હસ્તે અસરગ્રસ્ત 1312 પરિવારોને માસિક ભાડાના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। આ પુનર્વિકાસ યોજના હેઠળ પ્રત્યેક અસરગ્રસ્ત પરિવારને તેમના નવા મકાન બને ત્યાં સુધી દર મહિને ₹7,000નું ભાડું ચૂકવવામાં આવશે। માન દરવાજા ખાતે આયોજિત કાર્યક્રમમાં 1312 રહીશોને ભાડાના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। કુલ 33 ટેનામેન્ટના રહીશોને પ્રથમ તબક્કામાં 3 મહિનાનું એડવાન્સ ભાડું ચૂકવવામાં આવ્યું હતું। સી.આર. પાટીલે આ પ્રસંગે કહ્યું કે આ યોજના હેઠળ દર મહિને અસરગ્રસ્ત લોકોને કુલ 1 કરોડનું ભાડું ચૂકવવામાં આવશે, જે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની વિશાળતા દર્શાવે છે। આ પ્રસંગે બાળકીઓ અને દીકરીઓને પણ વિશેષ ચેક અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા। પોતાના સંબોધનમાં સી.આર. પાટીલે માન દરવાજા ટેનામેન્ટ સાથેની પોતાની જૂની યાદો તાજી કરી હતી। તેમણે કહ્યું કે પોતે અહીંયા માન દરવાજામાં ભાડે રહેતો હતો। એ સમયે મકાનો અત્યારે જેમ પડી જાય છે તેવી સ્થિતિમાં હતા અને તેવામાં જ હતા। હવે જે નવા મકાનો બનશે તે 100 વર્ષ સુધી ચાલે એવા મજબૂત બનાવવામાં આવશે। પાટીલે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની ગુણવત્તા અને મજબૂતી પર ભાર મૂક્યો હતો, જેથી રહીશોને ભવિષ્યમાં કોઈ સમસ્યા ન આવે। સી.આર. પાટીલે રહીશોને પારદર્શિતા અને નિયમોનું પાલન કરવા પર ભાર પણ મૂક્યો હતો। તેમણે સ્પષ્ટ કર્યું કે લોકો પોતે નવા મકાનોની સારી રીતે જાળવણી કરે એ ખૂબ જ જરૂરી છે। વેચાણ પર રોક। કેટલાક લોકોએ જૂના મકાનોના દસ્તાવેજો વેચી દીધા હોવાના કિસ્સાઓ પણ સામે આવે છે, પરંતુ જે વ્યક્તિના નામ પર ફ્લેટ છે તેમને જ નવો ફ્લેટ મળશે। જે કોઈ રહીશને પ્રોજેક્ટને લગતી કે ભાડાને લગતી કોઈ સમસ્યા હોય તો તેઓ સીધો તેમનો સંપર્ક કરી શકે તેમ છે। માન દરવાજા ટેનામેન્ટના લગભગ 1312 જેટલા રહેવાસીઓને એમના જર્જરિત ટેનામેન્ટો તોડીને નવા બનાવવા આપવા માટેનું જે ટેન્ડર નીકળ્યું એ ટેન્ડર જેમને મળ્યું છે એવા શ્રી અનિલભાઈ રૂંગટાજી આજે જ્યારે બધાને દર મહિને જ્યાં સુધી એને કબજો ન આપે ત્યાં સુધી દર મહિને ₹7,000નું ભાડું દરેક ઘરને આપવાના છે। ટેનામેન્ટના રહીશોને 1 મહિનાના 7,000 લેખે 3 મહિનાના 21,000 પર એક રહેણાંકવાસીને આજે ચેકની એમાઉન્ટ આપવાનું શરૂઆત કરી છે। ખૂબ જ મધ્યમ વર્ગથી પણ ગરીબ કહી શકાય એવા લોકો આ ટેનામેન્ટમાં રહેતા હતા। હું પોતે પણ એ ટેનામેન્ટમાં રહ્યો છું અને ભાડે રહ્યો છું। એવા આ ટેનામેન્ટને જર્જરિત થયા પછી ભયજનક સ્થિતિમાં હતો કે એને તોડી નાખવા પડે એવું હતું, નહીં તો ક્યારેક પડી જાય તો મોટી જાનહાનિ થાય એવો જે બધાના મનમાં ડર હતો। ત્યારે એ મકાનોને તોડીને નવા બિલ્ડિંગ બનાવી આપવા, થોડો મોટો વિસ્તાર આપવો અને એ પણ 100 વર્ષ સુધી આ મકાન તૂટે નહીં એવા મજબૂત મકાન બનાવી આપવા માટે રાજ્ય સરકારમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને અધિકારીઓ, સુરતના મેયરશ્રી, ચેરમેનશ્રી, અધ્યક્ષશ્રી અને ધારાસભ્યશ્રી આ બધાની રજૂઆતોને કારણે આ સફળ થયું। એમાં જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે નીતિમાં પણ ફેરફાર કરીને આપ સૌને મકાન મળે એના માટેના સફળ પ્રયત્ન થયા અને એના કારણે દર મહિને ₹1 કરોડ જેટલું ભાડું 1312 જેટલા આ રહેવાસીઓને એ અનિલભાઈ તરફથી મળવાનું છે અને એ ભાડું રેગ્યુલર મળશે એવો મને વિશ્વાસ છે અને ખૂબ ઝડપમાં તમારું પોતાનું મકાન એકાદ રૂમ વધારાનો બાંધીને એની સાથે તમને આ મકાન મળી રહ્યું છે।